આ જે મરઘી છે એને કોબરાએ બાઇટ કરેલી નાગે, ત્યારબાદ એ ઘરની અંદર એના ઈંડા ખાવા બેસી ગયો હતો. બસ ઘણું નહીં ઉતારે, થોડી દિમાગ હો હો એની જોડે અવાજ છે, નીચે બે જણા હોય તો બોરે છે. જય મહાકાળી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી ને આદિવાસી મેલ નસીબ તડવી આ વિડીયોના માધ્યમથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. જય જોહાર, જય આદિવાસી. અત્યારે આપણે આ કીકાવાડા જે હનુમાનજી મંદિર છે એની નજીક જ આ ઘર હતું. શું નામ છે ઘર માલિકનું? હે, સન્નીભાઈ નવલસિંહભાઈ, જે આ ઘરના માલિક છે, અહીંયા આગળ ઊભા છે. એમના ઘરની અંદર આ કોબરા એટલે કે નાગ અહીંયા આવી ગયો હતો, જેને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે. કોબરાની સાઈઝ લગભગ 5 ફૂટનો એવો કોબરા છે. આપ જોઈ શકો છો અહીંયા 5 ફૂટ જેટલી સાઈઝ છે કોબરાની, અને ખૂબ એવો હેલ્ધી અને લાંબો એવો નાક છે. આપ જોઈ શકો છો વિડીયોમાં. એને જોવા માટે ઘણી ખરી પબ્લિક પણ ઊભી થઈ ગઈ છે. રસ્તામાં ઘર હોવાને કારણે ઘણા બધા લોકો અહીંયા આગળ ઊભા થઈ ગયા છે એને જોવા માટે. આપ જોઈ શકો છો લંબાઈમાં 5-6 ફૂટ જેટલો નાક છે. જોઈ શકો છો આપ. મરઘી ઘરમાં હોવાથી મરઘીના ઈંડા ખાવા માટે અહીં આવી ગયો હતો. એક મરઘીને પણ એને મારી નાખી હતી. મેં ગેહડા વાળો કે તમે? ભારવાનું એટલું જ બોલવાનું હોય ને. તો અત્યારે આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે. હવે આની માહિતી આપીએ તો ખૂબ જ ઝેરીલો નાગ હોય છે આ. તો આનાથી દૂર રહેવું જોઈએ, બચીને રહેવું જોઈએ. એક્સપર્ટ હોય અથવા તો આમ રેસ્ક્યુના જાણકાર હોય તો જ આની જોડે માથાકૂટ કરવી જોઈએ કે બાથ ભીડવી જોઈએ. બાકી આનું બચકું ભરાય, બાઇટ થાય તો અઘરું પડતું હોય છે.
તો એક્સપર્ટ હોય, જાણકાર હોય રેસ્ક્યુના, અમારી જેવા વન્યજીવ રક્ષક હોય એ જ આની જોડે આ પ્રકારની એ કરવી જોઈએ કે અમને માહિતી હોય છે, બાકી આની જોડે વધારે પડતી માથાકૂટ ન કરવી જોઈએ. નાગને જોવા માટે ખૂબ ઘણી બધી એટલી પબ્લિક પણ અહીં ઊભી થઈ ગઈ છે. ઘરની અંદર આવી ગયો હતો એટલે અત્યારે આપણને ટેલિફોનિક જાણ થતાં હું અત્યારે અહીંયા પહોંચી ગયો. ત્યારબાદ એને રેસ્ક્યુ કરી લીધો છે. તો અત્યારે હવે આ સાપને રેસ્ક્યુ કર્યા બાદ હવે એને આ ડબ્બાની અંદર મૂકી દઈશું. ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું. કોઈ જણ પકડે એમ કહેતેલું લા.